મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે સુપરહીરોની ફિલ્મોમાં દેખાતા એ ધડાકેદાર હથિયાર જે આકાશને જીતીને દુશ્મનોને ચૂર-ચૂર કરી દે છે, તે કદાચ આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોથી પ્રેરિત હોય? હોલિવૂડની ચમકદમક પહેલા આપણા મહાભારત અને રામાયણ જેવા મહાકાવ્યોમાં એવા હથિયારોની કથાઓ ગુંજતી હતી જે રોમાંચક શક્તિ ઉપરાંત આપણી કલ્પનાઓને પણ પાંખો આપતી હતી. તો ચાલો આજે આપણે હિન્દુ ધર્મના એ શક્તિશાળી અને રહસ્યમય હથિયારોની દુનિયામાં ડૂબકી લગાવીએ જે દેવતાઓ, રાક્ષસો અને મહાન યોદ્ધાઓના હાથમાં ચમકતા હતા. પહેલું, ત્રિશૂળ. આ કોઈ સામાન્ય હથિયાર નથી. આ સમગ્ર બ્રહ્માંડનો અંત લાવી શકે છે, કારણ કે તેને સૃષ્ટિના સંહારક મહાદેવ ધારણ કરે છે. મહાદેવના આ પ્રલયંકરી હથિયાર સામે મોટા મોટા યોદ્ધાઓ ધ્રુજી ઉઠે છે. ત્રિશૂળ એવું હથિયાર છે જેને ફક્ત ભગવાન શિવ અને માતા પાર્વતી જ ઉપાડી શકે છે. એકવાર જો તે ચાલે તો તેને રોકવું અશક્ય છે. તેના એક પ્રહારથી ત્રણેય લોક હચમચી શકે છે. સુદર્શન ચક્ર આને સૃષ્ટિના પાલનકર્તા ભગવાન વિષ્ણુ ધારણ કરે છે. એવું કહેવાય છે કે તેનું લક્ષ્ય અચૂક છે. આ ચક્રમાં સમગ્ર સૃષ્ટિનો વિનાશ કરવાની શક્તિ છે. એવું માનવામાં આવે છે કે શ્રીકૃષ્ણ ઉપરાંત ફક્ત રાધાજી જ તેનો ઉપયોગ કરી શકતા હતા. એક કથા અનુસાર ભગવાન વિષ્ણુએ તેમના આરાધ્ય શિવજીને અનેક કમળના ફૂલો અર્પણ કર્યા હતા. જ્યારે એક ફૂલ ખોવાઈ ગયું ત્યારે કૃષ્ણે તેના સ્થાને પોતાની એક આંખ કાઢીને શંકરજીને અર્પણ કરી. આ જોઈને શિવજી ખૂબ પ્રસન્ન થયા અને તેમને સુદર્શન ચક્ર તરીકે સૌથી શક્તિશાળી હથિયાર આપ્યું. પશુપતાસ્ત્ર મહાદેવનું એ ભયંકર હથિયાર જેની સામે કોઈ ટકી શકે નહીં. એકવાર ત્રિપુરાસુરનો સંહાર કરવા માટે તેનો ઉપયોગ થયો હતો. રામાયણમાં મેઘનાદ અને મહાભારતમાં અર્જુન તેના ધારક હતા. આ હથિયાર શિવ, કાલી અને આદ્ય પરાશક્તિનું છે. આ હથિયારને પોતાનાથી ઓછા બળવાન કે ઓછા યોદ્ધા પર ન છોડવું જોઈએ. પશુપતાસ્ત્ર સમગ્ર સૃષ્ટિનો વિનાશ કરવામાં સક્ષમ છે. આ પશુપતિનાથનું હથિયાર છે. તેનાથી થયેલો વિનાશ ફરીથી સુધારી શકાતો નથી. ત્રિશૂળ પછી આ સૌથી શક્તિશાળી હથિયાર છે જેના પ્રહારથી સમગ્ર સૃષ્ટિ નાશ પામી શકે છે. બ્રહ્માસ્ત્ર. બ્રહ્માસ્ત્રનું નામ ખૂબ પ્રચલિત છે. રામાયણ અને મહાભારતમાં પણ આ હથિયારનો ખૂબ ઉલ્લેખ છે. રામાયણમાં લક્ષ્મણ અને વિભીષણ તેના ધારક હતા, જ્યારે મહાભારતમાં અર્જુન, કર્ણ અને અશ્વત્થામા જેવા યોદ્ધાઓ પાસે પણ આ હથિયાર હતું. આ એવું અચૂક હથિયાર હતું કે જેનો જવાબ કોઈ પાસે ન હતો. એકવાર છૂટે તો ફક્ત વિનાશ જ વિનાશ. એવું કહેવાય છે કે બ્રહ્માજીએ તેને દૈત્યોના નાશ માટે જ બનાવ્યું હતું. વૈષ્ણવાસ્ત્ર. ભગવાન વિષ્ણુનું એ અજેય હથિયાર જેને ફક્ત તેઓ જ રોકી શકતા હતા. રામાયણમાં મહર્ષિ વિશ્વામિત્રે તે શ્રીરામને સોંપ્યું હતું અને મહાભારતમાં તે શ્રીકૃષ્ણ પાસે હતું. વિચારો, એવું હથિયાર જે પોતાના લક્ષ્યને ભેદ્યા વિના રોકાતું નથી, તેનાથી થતા વિનાશનું પરિમાણ શું હશે? એવું કહેવાય છે કે વૈષ્ણવાસ્ત્રનું નિર્માણ ભગવાન વિષ્ણુએ જ કર્યું હતું. તેની સૌથી મોટી શક્તિ તેની ગતિ છે. આ હથિયાર ખૂબ ઝડપથી આકાશ તરફ ઉપર જાય છે અને પછી એટલી જ તીવ્રતાથી નીચે આવીને શત્રુ પર પ્રહાર કરે છે. ભગવાન વિષ્ણુના વરાહ અવતારના સમયે આ હથિયાર પૃથ્વીને આપવામાં આવ્યું હતું. પૃથ્વી પાસેથી તે નરકના રાજા નરકાસુરને પ્રાપ્ત થયું.
મહાભારત કાળમાં આ હથિયાર શ્રી કૃષ્ણ ઉપરાંત ભગવાન પરશુરામ, ભાગદત્ત, મહારથી કર્ણ અને કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન પાસે હતું. મહાભારતના દ્રોણ પર્વ અનુસાર જ્યારે આ હથિયાર રાજા ભાગદત્ત પાસે હતું અને અર્જુન સાથે યુદ્ધ થયું ત્યારે ભાગદત્તે વૈષ્ણવાસ્ત્રનો ઉપયોગ અર્જુન પર કર્યો. અર્જુનને ખબર ન હતી કે તેને કેવી રીતે રોકવું. ત્યારે ભગવાન કૃષ્ણે વચ્ચે આવીને તેને પોતાની છાતી પર લીધું અને તે હથિયાર તેમના ગળામાં વૈજયંતી માળાના રૂપમાં શોભી ઉઠ્યું. નારાયણાસ્ત્ર. નારાયણાસ્ત્રની વાત કરીએ તો આ વિનાશનું બીજું નામ હતું. તેના એક પ્રહારથી ઇન્દ્રાસ્ત્ર, વરુણાસ્ત્ર, આગ્નેયાસ્ત્ર જેવા અનેક દિવ્ય હથિયારો નીકળી પડતા અને દુશ્મનોને પળમાં રાખ કરી દેતા. રામાયણમાં મેઘનાદ અને શ્રીરામ તો મહાભારતમાં અશ્વત્થામા અને શ્રી કૃષ્ણ તેના માલિક હતા. આ કોઈ મલ્ટીવેપન સિસ્ટમ જેવું હતું જે એકસાથે અનેક પ્રકારના હુમલા કરી શકતું હતું. વજ્ર દેવરાજ ઇન્દ્રનું આ એ હથિયાર હતું જેના માટે મહર્ષિ દધીચીએ પોતાની હાડકાં સુદ્ધા દાન કર્યા હતા. એવું કહેવાય છે કે વૃત્રાસુર નામના રાક્ષસે ઇન્દ્રલોક પર કબજો કરી લીધો હતો અને તેણે બધા દેવતાઓને દેવલોકમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારે બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું હતું કે આ સમસ્યાનો ઉકેલ તેમને મહર્ષિ દધીચી પાસેથી જ મળશે, કારણ કે તેમના હાડકામાંથી બનેલું હથિયાર જ વૃત્રાસુરનો અંત કરી શકે છે. વિચારો, એવું હથિયાર જે તપસ્વીની શક્તિથી બનેલું હોય તે કેટલું ખતરનાક હશે. નાગાસ્ત્ર. આ હથિયારના પ્રહારથી ગરુડ નીકળતા અને નાગોને ખાઈ જતા. શ્રીરામ અને અર્જુને રામાયણ અને મહાભારતમાં તેનો ખૂબ ઉપયોગ કર્યો. વિષ્ણુ જ્વર. આ એવું હથિયાર હતું કે જેના પ્રહારથી ભયંકર રોગ ફેલાતો અને સમગ્ર સૃષ્ટિની ચેતના લુપ્ત થઈ જતી. શ્રી કૃષ્ણએ તેને બાણાસુરની સામે ભગવાન શંકર પર ચલાવ્યું હતું. તેનો જવાબ હતો શિવજ્વર, મહાદેવનું એ હથિયાર જેની જ્વાળાઓથી બધું ભસ્મ થઈ શકતું હતું. આ બંનેના ટકરાવને બ્રહ્માજીએ રોક્યો હતો, નહીં તો સૃષ્ટિનું શું થાત. ગાંડીવ. રામાયણમાં શ્રીરામે તેનાથી રાવણને હરાવ્યો તો મહાભારતમાં અર્જુને કૌરવોને ધૂળ ચટાડી. આ કોઈ સામાન્ય ધનુષ ન હતું, પરંતુ એ શક્તિ હતી જેણે ઇતિહાસ રચ્યો. તો મિત્રો, આ હતી આપણા હિન્દુ ધર્મના કેટલાક અનોખા અને શક્તિશાળી હથિયારોની કથા. શું તમને નથી લાગતું કે આ માત્ર કથાઓ નથી, પરંતુ એક એવી વિરાસત છે જે આપણને આપણી સંસ્કૃતિની ઊંડાઈ અને શક્તિનો અહેસાસ કરાવે છે? તમારું પસંદગીનું હથિયાર કયું છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો.